નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના હવામાન સમાચાર અંગેની વાત કરીશું, તો વિડિયાને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના કયા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકની અંદર કેટલો વરસાદ નોંધાયો તેના વિશે પણ વાત કરીશું। આજે મિત્રો હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। આજે મિત્રો ગુજરાતના કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ જોવા મળશે તેના વિશે પણ વાત કરીશું। હાલ મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે હાલ મિત્રો દક્ષિણ ભારતમાં એક મોટું વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે ભારે પવન સાથે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો, આ વાવાઝોડાને કારણે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે અને ઠંડીમાં ભારે વધારો થાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ દિશામાં બનેલા આ તોફાની વાવાઝોડાને કારણે ફરી વરસાદનું મોટું સંકટ જોવા મળી રહ્યું છે, જે ફરી ગુજરાતના લોકોને હેરાન કરે તેવી સંભાવના છે। હાલ મિત્રો દક્ષિણના દરિયા કિનારે બનેલું આ નવું વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર બાજુ આગળ વધી રહ્યું છે, જેના કારણે નવેમ્બર મહિનાના અંતમાં અથવા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ફરી માવઠું પડે તેવી શક્યતાઓ છે, જેના કારણે હાલ મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં તથા આજુબાજુના રાજ્યોમાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, વાત કરીએ તો હાલ ભારતની આજુબાજુ દરિયામાં 2 થી 3 વરસાદી વાવાઝોડા જોવા મળી રહ્યા છે। આ વાવાઝોડા ધીમે ધીમે ઉત્તર બાજુ આગળ વધી રહ્યા છે, જેના કારણે હાલ મિત્રો દરેક વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જે આગામી 48 કલાકની અંદર ગુજરાતની આજુબાજુ આવે તેવી આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો હાલ મિત્રો ગુજરાતના ખેડૂતોને સાવધાન કરવામાં આવ્યા છે, કારણ કે મિત્રો હાલ ખેડૂતોએ ખેતરમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરી નાખ્યું છે। જો આ વાવાઝોડાને લઈને ફરી માવઠું પડશે તો ખેડૂતોને ફરી મોટા નુકસાનનો સામનો કરવો પડશે, જેના કારણે ખેડૂતોને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। મિત્રો, ત્યાર પછી આજે સામે આવેલા એક નવા સમાચાર અંગેની જો વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 અંશ સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે, જેના કારણે ઠંડીનો અહેસાસ હાલ ઓછો થયો છે। વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા। મિત્રો, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ તાપમાન સામાન્ય રહેશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે છે। નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 અંશ સેલ્સિયસથી ઉપર હોવાથી રાત્રિના સમયે પણ ઠંડી ઓછી છે। સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે। મિત્રો, ત્યાર પછી જો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતાઓ છે। જોકે મિત્રો ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની છે। આ સાથે મિત્રો રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે, જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે। ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાત તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે। ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે। પશ્ચિમી વિક્ષેપોની અસર જોવા મળતા કાતિલ ઠંડીનો વેગ વધી ગયો છે, તેથી જાન્યુઆરી મહિનામાં પણ હાડ થીજવતી ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો આજે મિત્રો ગુજરાતના હવામાન અંગેના સમાચારોની વાત કરી। વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।